પાદરામાં ભંગાર સાયકલોને નવી કરવાનો ખેલ સામે આવ્યો છે। કોન્ટ્રાક્ટરે જૂની સાયકલોને કલર કરવાનું શરૂ કર્યું છે। જૂની સાયકલોને રંગરોગાન કરીને નવી દેખાડવાનો ખેલ સામે આવ્યો છે। ભંગાર થયેલી 2700 સાયકલોને કલર કામ શરૂ કરવામાં આવ્યું છે। જે સાયકલો કાટ ખાઈ રહી હતી, વિદ્યાર્થીઓને આપવાની સાયકલો કાટ ખાઈ રહી હતી, ધૂળ ખાઈ રહી હતી, તેને હવે રંગરોગાન કરવાનો ખેલ સામે આવ્યો છે। વડોદરાના પાદરામાં ભંગાર સાયકલોને નવી કરવાનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે। અમને તો ખાલી મોકલ્યા છે સાફ સફાઈ માટે। સાયકલ કોની છે, સરકારી છે કે પ્રાઇવેટ છે? સરકારી છે। કોને ઓર્ડર આપેલો? ખબર નહીં આપણાને। સરકારે તો અમને આજે મોકલ્યા નથી। અમને આજે મોકલ્યા છે ખાલી। તમને કોને મોકલ્યા? ઇમરાનભાઈ। ઇમરાનભાઈ કોણ છે? અમારા ભાઈ છે જે આ કામ કરાવે છે। કેટલી સાયકલો છે? ખબર નહીં આપણાને। કેટલા લોકો કામગીરી કરી રહ્યા છે? અહીંયા 11 લોકો કામગીરી કરી રહ્યા છે। સાયકલો તમારે કઈ પહોંચાડવાની હતી? આ સાયકલો અમને ખબર નહીં, ખાલી સાફ સફાઈ માટે મોકલ્યા છે અમને, બીજી વસ્તુ અમને ખબર નહીં। પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે 2700 જેટલી જે પ્રવેશોત્સવમાં આપવામાં આવનાર જે સાયકલો છે એ સાયકલો ભંગાર હાલતમાં બની હતી, તેઓના ઢગલા મારી દેવામાં આવ્યા હતા। આખરે G24 કલાકના અહેવાલની અસર થવા પામી છે, જેમાં હું આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ભંગાર બનેલી સાયકલો હવે કોન્ટ્રાક્ટર દ્વારા છે તે સાયકલોનું રંગરોગાન કરવામાં આવી રહ્યો છે, રંગ કરવામાં આવી રહ્યો છે, રંગકામ કરવામાં આવી રહ્યું છે। આખરે મીડિયાના અહેવાલ બાદ છે તે હવે તંત્ર જાગ્યું, તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને આદેશ આપવામાં આવ્યા, ત્યારબાદ હવે જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કુલ જે કોન્ટ્રાક્ટરના જે માણસો છે તે માણસો જોઈ શકો છો કે હાલ જે સ્થિતિ નિર્માણ થવા પામ્યું છે, જેમાં 2700 જેટલી સાયકલો છે, સાયકલોનું જે કટાઈ જવા પામી હતી। હું સીધા આપને જે નજીકથી દ્રશ્યો બતાવીશ કે આ જોઈ શકો છો કે આ સાયકલ કટાઈ ગઈ છે। હવે આ કટાઈ ગયેલી સાયકલો પર હવે કલર કામ કરવામાં આવી રહ્યું છે। કલર કામ કર્યા બાદ તેને પાછી હવે જે તે વિતરણ કરવામાં આવે, એટલે કે તમામ જે વિદ્યાર્થીઓ કે તમામ લોકો જે છે તેઓને આ સાયકલો આપી દેવામાં આવશે। આપ તમામ એ દ્રશ્યો G24 કલાક પર જોઈ શકો છો। બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે આ તમામ એ દ્રશ્યો છે જેમાં અગાઉ G24 કલાક દ્વારા આ જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ છે તે હવે સફાળે તંત્ર જાગ્યું, હવે કોન્ટ્રાક્ટર દ્વારા છે તે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। સામેની સાઈડ પર જોઈ શકો છો કે સાયકલોના ઢગલા લગાવવામાં આવ્યા છે। આ પીપી શ્રોફ હાઈસ્કૂલમાં જે 2700 સાયકલો છે, જે 2700 સાયકલો અહીંયા બનાવી તૈયાર કરી અને સમગ્ર જિલ્લામાં આપવાની હતી, એ તમામ સાયકલો છે તે હાલ ભંગાર બની હતી। ત્યારબાદ હવે આ તંત્ર જાગ્યું, તંત્ર દ્વારા છે તે હાલ જેનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। સાયકલો ફરી તેને તૈયાર કરી અને પ્રવેશોત્સવની જે સાયકલો હતી અગાઉ તો ના આપી શક્યા, પરંતુ હવે તેનું રંગરોગાન કરી અને આપવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા। તો જૂની સાયકલો મુદ્દે G24 કલાકના અહેવાલની અસર ધારાસભ્ય ચૈતન્યસિંહે રાજ્ય સરકારને રજૂઆત કરશે। જૂની સાયકલ એક પણ લાભાર્થીને ન અપાય। ચૈતન્યસિંહ રાજ્ય સરકારને રજૂઆત કરશે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ સાયકલો આપવાની હતી, લાંબા સમયથી વિદ્યાર્થીઓને સાયકલ ન અપાતા ભંગાર હાલતમાં જોવા મળી હતી। આ તમામ સાયકલો એ કોન્ટ્રાક્ટર હસ્તકની છે અને સમાજ કલ્યાણ વિભાગ સાથે પણ સંપર્કમાં રહીને ભવિષ્યમાં જો ગુજરાત સરકાર દ્વારા ઓર્ડર આપવામાં આવે તો આ જૂની સાયકલો ન સ્વીકારવા તેમને સૂચન કરવામાં આવેલું છે। અને ગુજરાત સરકાર તરફથી બાંહેધરી આપું છું કે જે જૂની સાયકલો છે તેમાંથી એક પણ સાયકલ એ લાભાર્થીને આપવામાં નહીં આવે। ભવિષ્યમાં ઓર્ડર આપતા નવી સાયકલ એ લાભાર્થીને આપવામાં આવનાર છે।